થાય એ નીચે આવી જાય ને, ભારે વસ્તુ નીચે આવી જાય ને અને હલકી વસ્તુ ઉપર જતી રહે ને, તો એ રીતે બને વસ્તુઓ રહેશે. દાખલા તરીકે આ મોબાઈલ અને ફ્લેશકા તો પ્લાઝમામાં મૂકે, દુકાને જાઓ ને તમે તો પ્લાઝમામાં તોડીને આપે ને, હે તો વધારે વસ્તુ મૂકે નીચે નમી જાય ને, ભારે વસ્તુઓ તો નીચે આવી જાય ને અને હલકી વસ્તુઓ તો ઉપર આવી જાય ને, તો એ રીતે આપણે ગોઠવવાનું છે. પ્લાઝમાની અંદર આપણે એ રીતે ગોઠવવાનું છે. ચલ હવે તમે ચોપડીમાં ધ્યાન રાખો. સફરજન અને સ્ટ્રોબેરી, સફરજન અને સ્ટ્રોબેરી, તો આમાંથી કોણ બારે છે? સફરજન બારે છે તો ઉપર જાય ને, તો તમારે આને આ રીતે જોડવાનું છે. સફરજન આવી જાય અને સ્ટ્રોબેરી આવી, બરાબર? એ રીતે જોડી દો. ચલો આ સફરજન ઊંચી બાજુ જાય ને એ રીતે, અને સ્ટ્રોબેરી સફરજન નીચે પડી જાય, વધારે વજન એટલે, અને સ્ટ્રોબેરી આ બાજુ જાય. ચલો એના પછી 3 સમોસા છે અને 1 સમોસો છે. 3 સમોસાનું વજન વધારે થાય ને તો નીચે આવે ને, 3 સમોસા નીચે આવશે અને 1 સમોસો ઊંચે થઈ જશે. તમે તમારું કામ કરો, બરાબર ને? ચલો એ રીતે જોડજો બધા. ચલો હવે 1 પાન અને કુંડું છે, 1 પાન અને કુંડું, તો કયું કોણ નીચું આવે? બાજવામાં કુંડું નીચું આવે ને, તો જોડો નીચે બાજુ, અને 1 પાન ઊંચે જાય તો ઊંચે બાજુ જોડી કાઢો. ચલો હવે 2 ગ્લાસ છે, 2 ગ્લાસ છે. 1 ગ્લાસ પાણી ભરેલો છે અને 1 ગ્લાસ ખાલી છે, તો કયો નીચો આવી જાય? પાણી ભરેલો વજન વધારે થાય ને, તો એને નીચે બાજુ જોડો.